સુંદરકાંડનો પાઠ આપણને અનેક રીતે ફાયદો અપાવે છે. તો શું ફાયદા થાય છે આ પાઠ કરવાથી? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું સુંદરકાંડના પાઠ વિશે. જી હા, સુંદરકાંડનો પાઠ આપણને અનેક રીતે ફાયદો અપાવે છે. તો શું ફાયદા થાય છે આ પાઠ કરવાથી તે વિશે વિગતે વાત કરીએ. આજે અમે તમને સુંદરકાંડના પાઠનું મહત્વ અને એનાથી મળવાવાળા લાભ પર વાત કરીશું. ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હનુમાન ચાલીસા મોટા વડીલોથી લઈ બાળકોને પણ યાદ રહી જાય છે. પરંતુ હનુમાન ચાલીસા ઉપરાંત તમે રોજ સુંદરકાંડના લાભ પણ જાણો તો તેને રોજ કરવાનું શરૂ કરી દેશો. હિન્દુ ધર્મની પ્રસિદ્ધ માન્યતા અનુસાર સુંદરકાંડનો પાઠ કરવાથી ભક્તોની મનોકામના જલ્દી પૂરી થાય છે. સુંદરકાંડ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખવામાં આવેલી રામચરિતમાનસના 7 અધ્યાયોમાંથી 5મો અધ્યાય છે. રામચરિતમાનસના તમામ અધ્યાય પણ ભક્તિ માટે છે, પરંતુ સુંદરકાંડનું મહત્વ વધુ જણાવવામાં આવ્યું છે. તો ચાલો આ અંગે વિસ્તારથી જાણીએ. આચાર્ય વિનોદ સોની આ વિશે શું કહે છે? સુંદરકાંડ પાઠના મહત્વ વિશે તેઓ કહે છે કે એક તરફ સંપૂર્ણ રામચરિત માનસમાં ભગવાનના ગુણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ રામચરિત માનસના સુંદરકાંડની વાર્તા અન્ય તમામ કરતાં અલગ છે. આમાં ભગવાન રામના ગુણોની વાત નથી, પરંતુ તેમના ભક્તના ગુણો અને તેમની જીતની વાત છે. સુંદરકાંડ પાઠના લાભ વિશે આ જ્યોતિષનું કહેવું છે કે સુંદરકાંડનો પાઠ કરનારા ભક્તને હનુમાનજી શક્તિ પ્રદાન કરે છે. નકારાત્મક શક્તિ તેની આસપાસ પણ ભટકતી નથી. ભક્ત એ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભક્તનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય અથવા જીવનમાં કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી બધા કામ આપોઆપ થવા લાગે છે. આ સાથે જ આ બાબતે મનોવૈજ્ઞાનિકોના અભિપ્રાયની વાત કરીએ તો માત્ર શાસ્ત્રીય માન્યતાઓ જ નહીં, વિજ્ઞાને પણ સુંદરકાંડના પાઠનું મહત્વ સમજાવ્યું છે. વિવિધ મનોવૈજ્ઞાનિકોના મતે સુંદરકાંડનો પાઠ કરવાથી ભક્તનો આત્મવિશ્વાસ અને ઈચ્છા શક્તિ વધે છે. સુંદરકાંડના પાઠના અર્થની વાત કરીએ તો આ લખાણની દરેક પંક્તિ અને તેની સાથે જોડાયેલ અર્થ ભક્તને જીવનમાં ક્યારેય હાર ન માનવાનું શીખવે છે. મનોવૈજ્ઞાનિકોના મતે જો તમારે કોઈ પણ મોટી પરીક્ષા સફળ કરવી હોય તો તમારે પરીક્ષા પહેલા સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. સુંદરકાંડ પાઠનું મહત્વની વાત કરીએ તો જો શક્ય હોય તો વિદ્યાર્થીઓએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ પાઠ તેમનામાં આત્મવિશ્વાસ જગાડશે અને તેમને સફળતાની નજીક લઈ જશે. સફળતાના સૂત્રોની વાત કરીએ તો તમે કદાચ નહીં જાણતા હોવ, પરંતુ જો તમે સુંદરકાંડના પાઠની પંક્તિઓનો અર્થ જાણો છો તો તમને ખબર પડશે કે જીવનમાં સફળતા માટેના સૂત્રો પણ તેમાં આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ સફળ જીવન માટેના મંત્રોની. તો જો વ્યક્તિ પોતાના જીવનમાં સખત મહેનત કરે છે તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. તેથી એવું સૂચન કરવામાં આવે છે કે જો કોઈ આખા રામચરિત માનસનો પાઠ ન કરી શકે તો ઓછામાં ઓછું સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આમ સુંદરકાંડનું એક આગવું મહત્વ રહેલું છે. આથી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. સુંદરકાંડનો પાઠ આપણને માન સન્માન અપાવે છે, જીવનના દરેક ક્ષેત્રે સફળતા અપાવે છે.